હવે ગાઈસ જોન હેડી આમ તો તડકા હું જતો નહીં. હવે જતા ના હું નહીં આવતો. મારા પપ્પા આવે ને હવ ખેડ બ્રહ્મા પેલ બાદ જોન જાય. એ તો જોઈ જોન નો તો અમે જોઈ જ બધું મજા આવે, મજા આવી જાય. હું હવે નહીં લઉં. પરીને ખાવાનું તો આલી જો ગાઈસ. હવે હું એ નાસ્તો કરી લઉં, પરી ખાઈ લે. તો કોઈ ઘેર નહીં પર આમાં જોનમાં બધો જ હોય એટલે તમે ખાઈ લીધું ને અને ખાતે જોર આવવા જો આવતો નહીં. ઊંઘું હ એટલે થોડી ઊંઘ ઉડાડશે હજી તો ઊંઘ ઉડાડીશું પગ ખાય. જોનવાળો પહોંચી ગયો હજી પપ્પાને પહોંચી ગયો હશે. લક્ઝરિયન એટલે પોકી જ હશે. આમાં આવતા રહી જોજે ને 5 વાગે તો ઘેર. હવ ગાઈસ તો હાડા પોસ થયા હોય ને ફોટોને લાઈટ ચાલુ કરી દઈએ. વાસણ ઘસી દીધો વાળી દઉં પછી ગમમાં જવું ફરી પેલા બેઠી એસી નેચર જ બી હોય નેચર ઠંડુ હોય ને એટલે કઈ સમી ગમમાં જઈને આવ્યા છીએ અને પરી ટોમેટો ખવડાવે. હા જે જોઈ રહી આગી જાય નહીં જો મમ્મી ઓને ના પાડીને જો ક્યાં અરે લઈ લે પરી લઈ લે લઈ લે લઈ લે લઈ લે નહીં લેતી લ્યો જો એ પેટ પૂજા કરું ને પરીને પેટ પૂજા કરું. નહીં માર નહીં ખાવું અત્યારે ખાવ ને પણ રાતે ભૂખ નહીં લાગતી એટલે નહીં ખાવું. તારે ખાવો પરી એર્યું જાદુ જોન આવી ગઈ મમ્મી હજી લક્ઝરી નહીં આવી પણ આવી જાવ આવી છે. અમે હાલ આવ્યા તે એટલી ગઈ નથી ગમમાં. સારું કહેવાય ખાસ્યું આગું તો તઈ વહેલા આવી જઈ કહેવાય. આમ તો આપે ખબર એકદમ અંબાજી જતા તે કઈ કેટલો મોડા આવ્યા હતો. 100 કિલોમીટર થાય અહીંથી. મજા પણ અંબાજી કહો છો નજીક હો. રે પરી તા મને જ જોઈ રહી તને નહીં હાલતા ખાઓ અહીં હેડી ગાઈસ તો હવે શાક સંભાળી દઈએ. પલી ખાઈને ખાવાનું હવ લેવ ઓવા નક્કી ના કે મેં વટોળાનું પૂછ્યું હતું પણ ના પાડતા પણ નહીં આવી. બીજી દુકાને પૂછવું પડશે. તો સૂજી પલાળી હા ઢોકળા બનાવવાના એટલે
અને મમ્મીને શાક સમારું ને જોનવાળો આવી ગયો. ચાનું તો આવી જશે. એ આવું ચો અસલ થઈને જતો લાલીન મેસ ને બધું ચા ઉડી ગયું. ચાચુ લાલીન મેસ ને બધું. હો મજા આવી. બસ તારા પર જલસા. પેલા પડી 9 બાટલા ઉડાડ્યા છે જો. અને સારું ગાઈસ તો જન આવી છીએ હું અમે જીવી ગમત જાણે. તો ઘેર આવી જઈએ ને પેલું વિમન જાય. હું જઈને આવી મહાદેવે જઈને આવી ને આપણા માતાજીએ જઈને પરીએ બેઠીએ ગઈ છે કોણ. તમે જી આવો અને આપણા વાડીમાં ખાવાનું દાળ બાટી. હા એટલે રોતી નહીં ઘેર સીતારામાની વાડીએ આવ્યા છીએ ગાઈસ. હવે ખાવાનું હતું એટલે ખાઈને હવે આ બાજુ ભાઈ ગોટો આવું આ બાજુ ખાઈ લીધું ગૌતમ. બસ તાર છે ગરમી તાપ થઈ જાઓ. પરીને ખવડાવો વાળીને ખાઈને ચલો બાટો દાળ બાટી કેટલી ખાધી. બસ જાનું તમારથી તો સારી કહેવાય. તમારે જેટલા જ જાનું એ ખાન તાણ. અને મેં ચેલા ખાધો છે આશરે. હા 8-9 ચોકડ 2 એમ તો કહું માં કરતો જાનું હારે. પેલા રાખો કાકો કઈ ખાને સોની મોની પેટમાં જગ્યા હોય એટલું ખાવ. મેં કીધું એ તો વળી 3-4 મેળા. હું 3-4 નહીં 2 મેલો મારતો વધારે નહીં ખાવું જોઈએ. કોઈ જ ના કહેવાય. જાનું હુઈ જી એ હુઈ નહીં જી જાગ નાટક કરો ખાલી. એ પેલા જેઠા કાકાને બોલાવો ફોન લઈ જાય. હા એ 2 ખાધા તો પેટ ભરે છે. હું 2 બાટો ખાધા ને તો પેટ ભરે છે. તાન હોઈ જઈએ હું ગમે શું જઈ જાનું કે ખબર કે ભાભી પરીને નેચા નહીં રાખવાનું છે કે ધોમરેલો વેચીને બધું ફરક કે અત્યારે વેચી અર્જન કાકાઈ જોયું તો એટલે રમવું હ ગાઈસ. તો જો પરી અમારી જગ્યા પર આળોટવા માંડી એસી ચાલુ કરી. અમે ધાબા ઉપર જવું ઊંઘવા પણ તાપ લાગ્યો નહીં એટલે નેચર હતા શેક જેવું. ઊંઘવા નહીં દે મને. આમાં ઊભી થઈ જતી રહે પેલી બાજુ. 11:30 થયા ગાઈસ ને હવે અમે ઊંઘી જઈએ. પરી હવે હુઈ જાય. પરી ગુડ નાઇટ ગાઈસ. મળીએ કાલ નવા વિડીયોમાં. ગુડ નાઇટ. હવે ચાલ હવે હુઈ જઈએ તમે. ગુડ નાઇટ ગાઈસ.